તો ભાવનગરના પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન થયું છે। કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા, જેમને કુંવર તરીકે ઓળખવામાં આવતા। તો આજે બપોરના સમયે તેમના પાર્થિવ દેહને બોર તળાવ ખાતે ભાવવિલાસ પેલેસ ખાતે દર્શન માટે રાખવામાં આવશે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, ભાવનગરના પ્રજાવત્સલના મહારાજાનું પુત્રનું નિધન, શું વિગતો? ચોક્કસથી જોની જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે જેમણે સૌ પ્રથમ ભારતની અખંડિતતા માટે પોતાનું રજવાડું અર્પણ કર્યું હતું, તેમના નાના દીકરા શિવભદ્રસિંહજી ગોહિલ, જેને શિવા બાપા તરીકે ઓળખાતા હતા, તેમનું ભાવવિલાસ ખાતે નિધન થયું છે। આજે તેમના દેહને લોકોના દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ જે રાજવી પરિવારની પરંપરા હોય તે મુજબ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। શિવા બાપા છે તે પક્ષી પ્રેમી હતા અને ખૂબ જ પ્રજાપ્રિય હતા, જેને લઈ લોકોમાં ભાવનગરની જે જનતા છે તેમાં પણ શોકનું મોજું જોવા મળી રહ્યું છે। જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।